વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 7 રાશિની તુલના સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 માં આપણે થોડું ચેન્જીસ આવશે. અહીંયા જો આપણને એવું કીધું છે કે એક સ્કૂટર 42,000 માં ખરીદવામાં આવ્યું, મતલબ આપણું પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલું થઈ ગયું તો કે 42,000. હવે તેની કિંમતમાં 8%, તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે R બરાબર આપણને 8% મળી ગયું. પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો. આ ઘટાડો શબ્દ છે ને, મતલબ કે આ 8% હું માઇનસ કરીશ, બસ આટલો જ ફેર છે. તો એક વર્ષના અંતે તો આપણને એક વર્ષ એટલે કે n બરાબર મળી ગયું 1 વર્ષ. તો ગોતવાનું છે આપણે શું, તો કે a બરાબર પ્રશ્નાર્થ. આટલું જ ગોતવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયોમાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો આપણું સૂત્ર લખી નાખીએ. તેથી a બરાબર p કૌંસમાં 1 ઓછા r ના છેદમાં 100 અપૂન n. ઓછા ક્યાંથી આવ્યા? બહુ સિમ્પલ છે, ઘટાડો થાય છે એટલે ઓછા. બાકી અત્યાર સુધીના દાખલામાં આપણે અહીંયા પ્લસ લખ્યા હતા. તો આપણે લખીએ બરાબર p એટલે કેટલા, તો કે 42,000. 1 ઓછા r કેટલા છે? 8 ના છેદમાં 100. એની ઉપર શું લખી નાખીએ, તો કે રેસ ટુ n. n કેટલા છે, તો કે 1 વર્ષ. હવે આપણે આ 100 નો લસા લઈ લઈએ તો કઈક આવું થશે. 42,000 કૌંસમાં 100 એના છેદમાં 100 એને ઓછા 8 ના છેદમાં 100. આ 100 ક્યાંથી આવ્યા, તો કે અહીંયા છેદ સરખા કરવા માટે છેદને 100 દીધા તો અંશને પણ દેવા પડે, એની ઉપર 1 ઘાત. તો હું લખી શકું 42,000 કૌંસમાં 100 ઓછા 8 એટલે કે 92 એના છેદમાં 100 એની ઉપર 1 ઘાત. હવે જો આ 100 બે છે, સરવાળો ને બાદબાકી હોય, છેદ સરખા હોય તો ભેગા લખી શકાય. 100 માંથી 8 કાઢ્યા માટે 92, અને કેટલી વાર છે? 1 વાર. તો આને સિમ્પલી હું આ રીતે લખી શકું 42,000 એને ગુણ્યા 92 એને છેદમાં 100. એક જ ઘાત છે અને છેદ ઉડાડવાની હું અહીંયા ના એટલા માટે જ પાડું છું કે છેલ્લે 0 ઉડાડવામાં સરળતા રહે. જો આટલું જ સરળ થઈ જાય. 1 1 1 1. તો મળ્યા મને 92. અહીંયા હું લખી નાખું, મને મળ્યા 420 એને ગુણ્યા 92. તો 420 ગુણ્યા 92 કરવા હોય તો અહીંયા 92 એને ગુણ્યા 42. 420 કરવાની જરૂર નથી, છેલ્લે એક મીંડું આપણે લગાડી દઈશું. એકમ દશકની શૂન્ય, 4 દુ 8, 9 ચોક 36. અહીંયા 2 દુ 4, 9 દુ 18, 4 8 ને 8 16 નો છગડો, વધી પેઢી 1, 6 ને 1 7 ને 1 8 અને 3864. તો મને મળ્યા 3864. અને આ જે મીંડું નહોતું ગણ્યું એ હવે ગણી દો તો મને મળ્યા 38,640. તો એક વર્ષના અંતે આપણને કિંમત મળશે, એ લખીએ, એક વર્ષના અંતે ઘટેલી કિંમત રૂપિયા 38,640 હશે. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથી ઉતારી લો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્યાર પછી સ્વાધ્યાય 8.1, આ સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે. 8.1 નો પહેલો દાખલો ફોટો સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.